તમે ચાહતા હોય તમારા દીકરાની હો તમને મંદિરે દર્શન કરવા લઈ જાય, તમે બગીચામાં ફરવા લઈ જાય, તમને રોજ ગરમ ફુલકા ખવડાવે, કેવલ 6 મહિના એક પ્રયોગ કરવો પડે. એ વહુ કોઈ નહીં સાંભળતી. આ માજીઓને માટે કથા છે. શું કરવાનું? જગતની માતાઓએ કોઈ પણ વ્યક્તિ તમારે ઘરે મહેમાન આવે, કોઈ તમારા પાડોશી તમારા ઘરે બેસવા આવે, તમારા વહુના પીરિયાના વખાણ ચાલુ કરવાના. બહુ અસરકારક વસ્તુ છે આ. બીજું, રવિવાર આવે ને તમારા દીકરાને બહાર બોલાવવાનો. વહુ ન સાંભળે એવી રીતે દીકરાને કહેવાનું, બેટા આજ રવિવાર છે, 1 મહિનાથી તમે 2 માણસ સિનેમા જોવા નથી, લાવ દીકરાને હું રાખીશ, લઈ જાઓ. ભલે વહુ ન સાંભળે એમ દીકરાને કહો, સમાચાર પહોંચી જશે, તમારે કહેવું નહીં પડે. લાવ બાળકને હું સાચું. નવી પેઢીને બહાર જમવું છે, જમવા દો. હા, એ જો ધર્મથી બહાર જતા હોય, કોઈ ધર્મથી વિરુદ્ધ પગલું ભરતા હોય, ત્યારે જરૂર રોકો. મા બાપ તરીકે એને પાછા વાળો. જરૂર પડે તો તમારો વીટો પાવર વાપરી એને ખીજાવ, પણ જો ધર્મની મર્યાદા છોડતા હોય તો. પણ વર્તમાન સમયને આપણે સાચવવો જ પડશે, એને સમજવો જ પડશે.